નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર। હવે જાન્યુઆરી મહિનામાં તમારા બેંક ખાતાની અંદર 4000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે। મિત્રો 2026નું સાલ એટલે કે 2026નું વર્ષ શરૂ થાય એ પહેલાં ખેડૂતોના માટે એક ખુશખબરી આવી ગઈ છે। મિત્રો ખુશખબરી એવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરીને જે પણ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે 21મા હપ્તાની રકમ હજી સુધી નથી મળી, તો એવા ખેડૂતોને પણ હવે જાન્યુઆરી 2026માં 22મા હપ્તાની રકમ સાથે 21મો હપ્તો મળી જશે। આ સાથે મિત્રો તારીખ જાહેર થઈ છે કે કેમ એના વિશેની અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21 હપ્તા મળી ગયા છે, હવે આ યોજનાના બીજા હપ્તા નહીં મળે। તો એવું નથી મિત્રો, આ યોજના સાથે અત્યાર સુધીમાં દરેક ખેડૂત મિત્રો જે લગભગ ભારત દેશના 9.5 કરોડ જેટલા ખેડૂતો છે કે તેમને 2000 રૂપિયાનો 21મો હપ્તો છે એ ખાતામાં જમા થઈ ગયો છે। તેમ છતાં 1-2% એવા ખેડૂતો છે કે તેમના બેંક ખાતાની અંદર હપ્તો જમા નથી થયો, અને એક ખેડૂત મિત્રો અત્યારે દરેક વિસ્તારોની અંદર જેમાં પોસ્ટ ઓફિસ હોય, બેંક એકાઉન્ટ હોય કે પછી પોતાના મોબાઈલની અંદર તપાસ કરી શકે છે। પોતાનું એકાઉન્ટ છે ઓપન રાખી અને તમે ચેક કરી શકો છો કે તમારા બેંકની અંદર મેસેજ પડ્યો છે કે નહીં। જો મિત્રો મેસેજ પડ્યો હોય તો તમારા બેંક ખાતાની અંદર પૈસા પણ જમા થઈ ગયા હોય, પરંતુ હજી સુધી એવી પ્રોસેસ પણ નથી આ બતાવતા કે પછી હપ્તો પણ જે એ જમા થયો કે નહીં એ પણ નથી બતાવતા। તો હવે કઈ રીતના માનવું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયા દરેક ખેડૂતોને આપે? તો આ મિત્રો 2000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવે છે, અને આ વખતે 21મો હપ્તો જે છે એ બેંક એકાઉન્ટની અંદર સરકાર તરફથી આપવામાં આવ્યો છે, પરંતુ એમાં પણ અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ જે છે એ વધારાની રકમ જાહેર કરવાની પણ વાતચીત ચાલી રહી છે। એટલે કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમના બેંક ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 2000 રૂપિયાનો હપ્તો અને રાજ્ય સરકારના વધારાનો હપ્તાની પણ જાહેરાત થઈ શકે છે। હાલ અત્યારે મિત્રો સરકાર તરફથી તો ઓફિશિયલી માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર હવે 4000 રૂપિયાનો હપ્તો છે એ જમા થશે। તો મિત્રો જે 4000 રૂપિયાનો હપ્તો જમા થશે એમાંથી એક તો 2000 રૂપિયાનો હપ્તો કેન્દ્ર સરકારનો હશે, બાકીના 2000 રૂપિયા છે કઈ રીતના જમા થશે તો તમને જણાવી દઈએ। એ પહેલાં જો તમે અમારી આ જે છે એ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરી દરેક અપડેટ અને દરેક માહિતી તમને મળી જાય। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તા પહેલાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં હવે ખેડૂતોને 12000 રૂપિયાની સહાય દર વર્ષે મળશે એની સરકારે સ્પષ્ટ માહિતી આપી છે। એ શું માહિતી છે એ તમને જણાવીએ। તો સૌપ્રથમ ખેડૂતો વિચારી રહ્યા છે કે શું પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો અંગે વાર્ષિક 6000ના બદલે વાર્ષિક 12000 રૂપિયા મળશે? તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ તો હાલ મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે ખેડૂતો વિચારી રહ્યા છે એવું નથી। સરકારના નવીનતમ પ્રતિભાવ, ખેડૂત આઈડી, નિયમો, પાત્રતા અને સંપૂર્ણ યોજનાની માહિતી જે છે એ આપણે જાણીએ। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી રાહત છે। પીએમ કિસાન 22મા હપ્તા વિશે ચર્ચા શરૂ થઈ છે, જેમાં ખેડૂતોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે। ચાલો એ સમગ્ર અપડેટ અને સમગ્ર માહિતી જે આપણે જાણવાની છે કે ખેડૂતોના મનમાં કયા કયા પ્રશ્નો છે। તો યોજના શું છે, એની માહિતી શું છે? તો મિત્રો યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જે દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ હશે, અને એમાં હવે આગામી હપ્તો જે છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે, એટલે કે 22મો હપ્તો ખેડૂતોને મળશે। હવે વાર્ષિક રકમ જે છે એ 6000 રૂપિયાની દર્શાવવામાં આવી રહી છે, એટલે વર્ષે તમને 6000 રૂપિયા આ યોજના અંતર્ગતથી મળવા પાત્ર રહેશે। તેમાં પણ મિત્રો જે રકમ છે એ હપ્તો 2000 રૂપિયાના 3 હપ્તા મળશે। વધારો જે છે એ હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કે ઓફર નથી, સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારના માહિતી છે શેર નથી કરી। બીજા નંબરની અંદર ખેડૂત આઈડી જે છે એ કેટલાક રાજ્યોમાં જરૂરી છે, એમાંથી ગુજરાત રાજ્યની અંદર પણ હવે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ જરૂર ગણવામાં આવ્યું છે, એટલે કે માન્ય રહેશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો મળશે। તો આ માટે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત પણ તમારે જે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, એટલે ખેડૂત નોંધણી કરાવવી પડશે। હવે તેમાં શું હોય તો તમે કઈ રીતના 22મા હપ્તા વિશે 12000 રૂપિયા મેળવી શકો? તો મિત્રો સોશિયલ મીડિયા આધારિત અને તાજેતરમાં સમાચારોમાં એક એવો દાવો ફરતો થયો હતો કે પીએમ કિસાન યોજનાના લાભમાં
રકમમાં બમણો વધારો થશે, 12,000 રૂપિયા કરી દેવામાં આવશે અને આ મુદ્દે સાંસદમાં એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલમાં રકમમાં વધારો કોઈ પ્રસ્તાવ નથી. આનો અર્થ એ થયો કે પીએમ કિસાન 22મા હપ્તા પહેલાં જેવો જ 2,000 રૂપિયા પર રહેશે અને કુલ વાર્ષિક રકમ 6,000 રૂપિયા રહેશે. તો આ પ્રકારે પણ ખોટું. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ભેટ આપવામાં આવી હોય એના વિશેની માહિતી આપણે જાણીએ તો શું કહેવાય. તો ગુજરાત રાજ્ય ઉપર જે પણ સરકારી કોઈ પણ દાવેદાર આવે તો એ દાવેદારને પણ અત્યારે જે છે એ માહિતી ઓનલાઈન મળી જાય. પરંતુ હાલ ખેડૂત નોંધણી માટે અને ખેડૂત રજિસ્ટ્રેશન માટે શું કરવું શું ન કરવું એ દરેક માહિતી વિશે છે એમના કોઈ પણ પ્રકારના સગા સંબંધી છે એ ધ્યાન ન આપે. પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક લોકોને માહિતી છે એ પ્રોપર મળી રહે અને સરખી મળી રહે એ હેતુ હોય છે. તો હવે પછી તમને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી અંગે છે એ નવા નિયમો શું છે. તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત અપડેટ હેઠળ હવે ખેડૂત નોંધણી એટલે કે ખેડૂત આઈડી છે એ પણ મૂંઝવણનો પ્રશ્ન હતો. કારણ કે આ ખેડૂત નોંધણી છે ક્યાં કઢાવી, કેટલા રૂપિયા લેવામાં આવશે, કઈ રીતે આ ફાર્મર રજિસ્ટ્રેશન નીકળશે, દરેક મનમાં પ્રશ્ન હતો. પરંતુ હવે સરકાર તરફથી 14 રાજ્યોના ખેડૂતોને નોંધણી માટે છે એ ફરજિયાત ગણવામાં આવ્યા છે. તેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થઈ જશે. ત્યાં નવા ખેડૂતો માટે ખેડૂત આઈડી છે જરૂરી છે. બાકીના રાજ્યોમાં જૂના લાભાર્થીઓ હશે એ હજુ પણ ખેડૂત આઈડી વિના જ યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 2 પ્રકારના રાજ્યના ભાગ બનાવવામાં આવ્યા છે. દરેક ભાગની અંદર જે છે એ ખેડૂતોને અલગ અલગ જે રકમ સહાયતા છે એ મળતી રહે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત શું લાભ મેળવી શકે અને કઈ રીતના લાભ મેળવી શકે. તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજનાનો શરૂઆત થઈ હતી. અને આ યોજનાની શરૂઆત થઈ એટલે કે એનો હેતુ એવો હતો કે નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને જે નાણાકીય સહાય જે છે એ ચૂકવી ન શકે એવા જે ખેડૂતો છે એમને સહાય પૂરી પાડવા માટે ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને પાત્ર ગણવામાં આવશે. અને તેમાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડીબીટીના માધ્યમથી સીધા જ તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા કરી દેવામાં આવશે. જેમાં 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છો તો એ પ્રકારની રાહ જોવી નહીં પડે. કારણ કે 22મા હપ્તાની રાહ જોઈ અને ખેડૂતોએ પણ કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવાનો મૂકી દીધું. જો કોઈ તેમને નિયમિતપણે પીએમ કિસાન યોજના અંતર્ગત સત્તાવાર વેબસાઇટ તપાસી જોઈએ અને તેનું KYC ભરેલું હોય તો આ પ્રકારની માહિતી કરાય, બાકી છે એ વધારે ચલાવાય નહીં. તો ગુજરાત રાજ્ય સરકાર તરફથી ભેટ આપવામાં આવે તો એ ભેટની પણ મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો પાસે અને દરેક માલિકો પાસે છે એ સરકારી યોજનાઓના લાભ હોય છે. અને આ જ સરકારી યોજનાના લાભ છે એ 2 થી 3 દિવસ પછી બદલાતા પણ જોવા મળી શકે છે. તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પીએમ કિસાન યોજના અંતર્ગત પણ દરેક વિસ્તારોની અંદર માહિતી મેળવી છે.